ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મુગલાઈ પરોઠા. તો એના હારું આપણે જોઈએ મેંદો. તો આપણે 1 વાટકી આટલી મેંદો લીધો છે ને એટલી જ આપણે સૂજી લીધી છે ને એટલું જ આપણે લીધું છે દહીં. તો એ વસ્તુ એક હરખી લેવાની આપણે. અને લોટ બાંધવા માટે આપણે જોઈએ થોડીક ખાંડ, અડધી ચમચી જેટલી, થોડાક મીઠા સોડા અને મીઠું. અને આ આપણે લીધો છે આમચૂર પાવડર અડધી ચમચી જેટલો, અને ગરમ મસાલો તમે કોઈ પણ મસાલો નાખી શકો, કિચન કિંગ કે ગરમ મસાલો કે કોઈ પણ. લીલા મરચાં લીધા છે 2 આપણે, 1 મોટી ડુંગળી આ રીતે સુધારીને લીધીશ, લીલા ધાણા લીધા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડુંક આપણે જોઈએ પનીર. તો આટલું આપણે પનીર લીધું 200 ગ્રામ જેટલું, અને 2 થી 3 આપણે લીધા બાફેલા બટેટા, અને આ આપણે લીધા બાફેલા સોયા. તો સોયા અને બટેટા બે આપણે ભેગા કુકરમાં બાફી 2 થી 3 વિસલ થવા દીધી, એટલે એકદમ આ રીતે બફાઈ ગયા છે એમ. અને નોર્મલ બેઝિક મસાલા જો હે આપણે જીરું, હિંગ, ધાણા જીરું અને લાલ મરચું, હળદર, એ બધું, તેલ જો હે અને પાણી, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પેલા ખાંડ છે એને આપણે થોડાક પાણીમાં પલાળી દઈએ એટલે ઓગળી જાય એમ. આ રીતે 1 ચમચી પાણી નાખીને એને પલાળી દઈએ. બીજું બધું સાઈડમાં રહેવા દઈ. હવે આમાં આપણે લઈ લેવું મેંદો, ચારી લેવું. સ્ટફિંગની વસ્તુ એક સાઈડ રાખી દઈએ આપણે. પહેલાં આપણે લોટ બાંધવાનો છે, તો આમાં આપણે લઈ લેવું મેંદો, અને આના ભેગું આપણે મીઠું અને સોડા બે નાખી દેવું, એટલે એકદમ મિક્સ થઈ જાય. અને સૂજી, તો આ બધું આપણે ચારી લેવું. આ રીતે ચારી લેવાનું. અને આપણે મિક્સ કરી લેવું થોડુંક. તો મીઠું ને સોડા બે આમાં મિક્સ થઈ જાય એમ. તો આમાં આપણે નાખશું આ ખાંડ, થોડીક આ રીતે ઓગાળી લેવું. તમે દળેલી ખાંડ એ નાખી શકો. તો આને આપણે નાખી દેવું આમાં. હવે આમાં નાખશું આપણે મોણ માટે તેલ. તો 3 થી 4 ચમચી કે અડધો ચમચો એટલું આપણે મોણ નાખવાનું છે એમાં. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. પછી જરૂર પ્રમાણે દહીં નાખીને લોટ બાંધશું. પહેલાં આમાં મોણ દઈ દેવાનું. હવે થોડું થોડું દહીં નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. લોટ બાંધવામાં જેટલું જરૂર પડે એટલું દહીં આપણે નાખવાનું એમ. આ રીતનો આપણે લોટ બાંધી લીધો. તો સૂજી છે એટલે હજી થોડુંક આ દહીં ને બધું પીએ એમ. આ રીતનો લોટ બાંધવાનો આપણે. આમાં આપણે થોડુંક તેલ લગાવી લેવું. અને આપણે રહેવા દેવું અડધો કલાક જેવું ઢાંકીને. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીશું.
તો લોટ આપણો સેટ થાય ત્યાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લેવું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખશું વઘાર માટેનું, 2 થી 3 ચમચી જેટલું. ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને પીસી લેવું. જે સોયાનું આપણે આ છે બાફેલા એને, તો આને આપણે લઈ લેવું મિક્સર જારમાં. અને ફેરવી લેવું થોડુંક. તો આને આપણે પીસી લીધું આ રીતનું. એકદમ સરસ બફાઈ ગયેલું હોય એટલે આ રીતનું અસલ થઈ જાય એમ, આ રીતનું. તો ત્યારે એને સાઈડમાં રહેવા દઈ. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. આમાં નાખશું આપણે થોડુંક જીરું આખું, થોડીક હિંગ અને આ ડુંગળી. ડુંગળીને થોડીક વાર પાકવા દઈશું આપણે, 1 મિનિટ જેવું. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. થોડોક એનો કલર ચેન્જ થાય એવી એમ. હવે આમાં નાખી દઉં આપણે આ લીલા મરચાં. ગેસ ધીમો કરી દઉં. આમાં બીજા મસાલા નાખી દઉં આપણે. તો થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું ને લાલ મરચું. તો ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો મરચું એમ. આ રીતનું મિક્સ કરી લેવાનું. ગેસ ધીમો રાખવાનો એટલે બળે નહીં. હવે એમાં આપણે નાખી દઉં આજે સોયાને આપણે પીસીને રાખ્યા બાફેલા એ. આ રીતનું એકદમ પીસાઈ જવું જોઈએ એટલે એકદમ મિક્સ અસલ થઈ જાય એમ. હવે એમાં આપણે નાખશું આ બાફેલા બટેટા. તો એને આપણે છીણીને નાખશું એટલે એકદમ મિક્સ થઈ જાય હરખા આ રીતના. તો 2 બટેટા આપણે નાખશું એમાં. આખા નોરી એમ એટલે વણવામાં આપણે વાંધો ન આવે. હવે આને મિક્સ કરી લઉં આપણે આમાં. કોઈ આખું રહી ગયું હોય તો આ રીતે ભાંગી નાખવાનું. હવે આમાં બીજા મસાલા આપણે નાખી દઉં. તો જે આમાં મીઠું આપણે નથી નાખ્યું તો થોડુંક મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. અને આ આમચૂર પાવડર અને ગરમ મસાલો. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. હવે આમાં નાખી દઉં આપણે પનીર. તો પનીર આ રીતે છીણીને નાખો, તે હાથેથી તમે ભાંગી નહીં નાખી શકો.
મિક્સ તો થઈ જ જાય, એકદમ સોફ્ટ હોય એટલે. આ બધી વસ્તુ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો, જે રીતે તમને જેનો સ્વાદ વધારે ભાવતો હોય એમ. પનીર વધારે નાખવું હોય તો વધારે નાખી શકો, બીજી વસ્તુ ઓછી કરવી હોય તો કરી શકો. આ રીતે હવે મિક્સ કરી દે હું આને. હવે આપણે આને ગેસ બંધ કરી દે હું, અને એમાં નાખી દે હું આ લીલા ધાણા. આ રીતના. તો તીખાશ તમે તમારા હિસાબે નાખી શકો એમ, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. હવે આને આપણે કાઢી લઈએ હું બીજા વાસણમાં, એટલે ઠંડુ થઈ જાય. તો આને ઠંડુ કરી લઈએ આપણે. તો સ્ટફિંગ આપણે ઠંડુ થઈ ગયું છે આ રીતનું. હવે આપણે લોટ જોઈ લે, હું બાંધીને રાખ્યો અને અડધો કલાક ઉપર થઈ ગયો છે, તેને જોઈ લે હું આપણે. તો લોટ આપણો એકદમ સેટ થઈ ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો આ રીતના. તો થોડોક આ રીતે મહારી લેવાનું. હવે આમાંથી આપણે બનાવશું. તો આપણે બાંધ્યો ત્યારે થોડોક ઢીલો લાગતો હતો, તો સૂજી હોય તો એ આપણે જે દહીં ને બધું હતું એ બધું પી લઈએ, એટલે એકદમ સરસ સેટ થઈ જાય લોટ. હવે આમાંથી આપણે બનાવશું. તો આ રીતનો એક લુઓ લે હું, થોડોક મોટો, એને ગોળ કરી લે હું. થોડોક આપણે કોરો મેંદો લીધો વણવા માટે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં, એટલે તવી ગરમ થઈ જાય આપણી. તો ગરમ થાય ત્યાં આપણે વણી લેવું. તો આ રીતે થોડોક કોરો લોટ લગાવી લેવાનો. તમે કોઈ પણ સાઈઝ ગોળ બનાવી શકો કે ચોરસ બનાવી શકો, કે જેવું બનાવો એવું બનાવી શકો એમ. એકદમ આપણે મોટી રોટલી વણી લેવાની. આ રીતની. તો આમાં આપણે રાખશું સ્ટફિંગ. તો આના અડધા ભાગમાં આપણે રાખશું. અહીંથી થોડુંક ખુલ્લું રાખવાનું, આ ખાલી રાખવાનું. હવે આને બેવડું કરી નાખશું. આ રીતે વાળી દે હું. થોડુંક આ રીતે સેટ કરી લેવાનું એને. દબાઈ દેવાનું આ રીતે. ગેસ ધીમો કરી દે હું આપણે. અને આપણે થોડુંક વણી લે હું હવે. આ બાજુથી
આ રીતનું કરી લેવાનું. આપણે બધી જગ્યાએ આ રીતે મસાલો આવી જાય એમ. આમાં આપણે થોડુંક તેલ નાખીશું. આમાં આપણે આને શેકી લેવું. તમે ઘીમાંય બનાવી શકો ને તેલમાંય બનાવી શકો. તો એક બાજુ પાકી જાય પછી એને આપણે ફેરવી લેવું. થોડુંક પાકી જાય પછી હવે એને આપણે બીજી બાજુ ફેરવી લેવું. આ રીતનું બીજી બાજુ પકાવી લેવું મીડિયમ ગેસ રાખીને. તો આને આપણે બે બાજુ પકાવી લીધું સારી રીતનું. તેને આપણે કાઢી લેવું ડીશમાં અને એ રીતે બીજું બનાવી લેવું. તો આપણે બે બનાવી લીધા છે અને હજી એક આમાં પાકે છે. એટલે આમાંથી લગભગ 6 થી 7 જેટલા બનશે એમ. તો આને આપણે વચ્ચેથી કાપીને ટુકડા કરી લેવું. આ રીતના પ્લેટમાં લઈ લેવું. એકદમ મસ્ત લાગશે ખાવામાં. ઉપરથી એકદમ સરસ સૂજી નાખીશ એટલે એકદમ કડક. આને આપણે જ રીતે ટુકડા કરી લેવું. તો આને તમે ગમે એની હારે સર્વ કરી શકો. ડુંગળી ચટણી કે કોઈ પણ કેચઅપ કે ગમે એમ. તો આને આપણે એમાં રાખીશું લસણવાળી ચટણી. તો તમને જેની હારે ભાવે એની હારે ખાઈ શકો એમ. તો આપણે ચટણી લસણવાળી અને ડુંગળી. તો તૈયાર છે આપણા મુગલાઈ પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મુગલાઈ પરોઠા.